શ્રાવણ છે. હું શ્રી વિવેકાનંદમાં અભ્યાસ કરું છું. આજે આપણે વિદ્યુત છગડીનો પ્રયોગ કરશું. જે અંદર આવેલ વિદ્યુત છગડીમાં જે અંદર આવેલું છે તે નિક્રમનો તાર છે. તે ઊંચું ગલનબિંદુ ધરાવે છે અને તેની ફરતે જે પ્લેટ આવેલી છે તે ચિનાઈ માટીની બનેલી છે અને તે ઊંચું ગલનબિંદુ ધરાવે છે અને તે વિદ્યુતના અવાહક હોય છે. અને તેની ફરતે જે આવરણ આવેલું છે તે સિમેન્ટ અને કોંક્રીટનું બનેલું છે અને તે વિદ્યુતનો અવાહક છે. તે પણ ઊંચું તાપમાન સહન કરી શકે છે અને તેની ફરતે જે સ્ટેન્ડ આવેલા છે તે ધાતુ એટલે કે લોખંડના છે. હવે આપણે તેને વિદ્યુત દ્વારા શરૂ કરીશું. હવે વિદ્યુત છગડી તેનું કાર્ય શરૂ કરશે. તે લાલ જ્યોત સાથે તેનું કાર્ય શરૂ કરશે અને તે ગરમ થશે.